નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9KM ન્યૂઝ ગુજરાત। નવા ફોદેડા અને જૂના ફોદેડા ગામના ગામજનો દ્વારા મૌન ધારણ કરી તેમજ કેન્ડલ માર્ચથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના જીવ ગયા, જે આપણા દેશ માટે એક દુઃખદ ઘટના છે। વિજાપુર તાલુકાના નવા ફોદેડા તેમજ જૂના ફોદેડા ગામના તમામ ગામજનોએ એકજૂથ થઈ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામનારને મૌન વ્રત ધારણ કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। વિશેષ માહિતી મુકેશસિંહ, વિજાપુરથી।